શું કે રચનાબેન? Yes, I'm doing fine, doctor. શું તકલીફ હતી થોડું કહો? Yes, doctor. I was suffering from osteoarthritis since last 7 to 8 years and had been to so many orthopedic doctors, had even been for a homeopathic treatment. They all prescribed me medicines, which while I used to take them, I used to get some relief. But afterwards, the same pain used to reoccur. Then since last 4 to 5 years, the pain in my knees increased and Can't walk. and my walking pattern changed completely. Like I started limping while I was walking. Sawadi chalti, yes sir. And રસા ચાલતા yes એકદમ. sir. And even I had found it difficult in climbing stairs Yes, yes. and sitting and everything. Then a close family friend, Mr. Praveen Bhai, showed me your videos, and after watching the videos, I saw that you cured most of your patients, sir. So I made up my mind that I should take treatment under you. And from my very first visit, sir, I started feeling much better. Today is my 8th visit over Yes, here, yes, yes. and my walking pattern has improved Yes, very much. very much. Yes, sir. And I even don't find any difficulty in climbing stairs. And No pain. no pain. And I had some pain in my neck. Yes. That also I've got a great relief in that. Mhm. And I really appreciate, sir, your dedication, tireless dedication and commitment to patient care. This is without medicine. Yes, sir. Main I would profit is request- without medicine. Yes, sir. And I Without would, injection, without surgery, without medicine, and without side effects. yes, sir. I would request anyone suffering from any type of joint pains to visit the center. And even if you reach a stage where you have to get operated, then please do come here and get yourself treated without any operation, without medicine, and without any injections. And once again, I'm very much thankful to Doctor and your supporting staff, sir. થેન્ક યુ. રચનાબેનનું કહેવું એવું છે કે એમના બંને ગોઠણમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ આમ જોઈએ તો ત્રીજા સ્ટેજમાં હતું. છેલ્લા 5-6 વર્ષથી Yes, sir. બંને ગોઠણમાં છેલ્લા 5-6 વર્ષથી બહુ દુખાવો હતો, ચાલવામાં, ઊભું રહેવામાં અને મેઇન સીડી ચડવામાં બહુ તકલીફ થતી. ત્યાર પછી એમના મેઇન તો ઈચ્છા ડોક્ટરો બધાએ તો ની રિપ્લેસમેન્ટનું કહી દીધું હતું, Yes, sir. પરંતુ ઈચ્છા નથી. हाँ जी. હા, પણ એમના સગાથી આપણો થોડો અનુભવ થયો, અહીંયા મળ્યા. પહેલી વિઝિટ પછી એમને ઘણું બધું સારું છે. મેઇન એમના જે ની છે એ આપણે થોડું સમજીએ તો આ જે છે ને એ નોર્મલ આપણો ની છે. આ ઉપરનું હાડકું છે, નીચેનું હાડકું છે, વચ્ચે જે આ જગ્યા દેખાય ને એ ગાદી છે, Yes, sir. બરાબર? એ જે આપણે મેનિસ્કસ કહીએ એ ગાદી છે. Yes, sir. એ ગાદી જે છે એના કારણે આપણું બધું એ સરખો સીધો જો આ લીટી કરીને એવી રીતનું Yes, એકદમ sir. સીધો આપણો ગોઠણ હોય છે. એટલે આપણા બંને ગોઠણ સીધા હોય છે, પ્રોપર એલાઇનમેન્ટમાં હોય છે. Yes, sir. આ નોર્મલ વાત છે. હવે જે છે એ આપણે તમારા ગોઠણની વાત છે. વચ્ચે જે મેનિસ્કસ છે એકદમ પેલી ટેર થઈ ગઈ અને બંને જે ઉપરના હાડકા છે એ બંને આમ નજીક આવી ગયા. Yes, એટલે આમ જોઈએ ને તો ત્રીજા સ્ટેજમાં છે અને જે સીધી લીટી હોવી જોઈએ એની જગ્યાએ અહીંથી સીધું અને પાછું અહીંથી વચ્ચે બેન મારી ગયેલા, એટલે બો લેગ પોઝિશન કહેવાય અમારી yes, ભાષામાં. sir. બો લેગ એટલે તમે જે લિપિંગ પોઝિશનમાં ચાલતા ને આને કારણે Yes, એ sir. ચાલતા હતા. આપણે કંઈ નહીં કર્યું નવું, એ જે છે એને થોડું એલાઇનમેન્ટ કર્યું, મસલ મજબૂત કર્યા અને જે શું કહેવાય સ્ટ્રોંગ થોડા ની થયા અને થોડું એલાઇનમેન્ટ કર્યું ને એટલે બધું સરખું થયું. Yes, sir. બરાબર, મેઇન વસ્તુ એ છે. એટલે ત્રીજા સ્ટેજ સુધી આપણી આ સારવારથી મટી શકીએ છીએ. બધાને ઓપરેશન કરવાની જરૂર નથી, Nothing. Yes, sir. બરાબર? ચોથા સ્ટેજમાં હોય કે સાવ ઘસાઈ ગયા હોય, સામે હાડકા સાવ જોઈન્ટ થઈ ગયા હોય, અમારી ભાષામાં એને કિસિંગ બોન કહેવાય. કિસિંગ બોન જો થઈ ગયા હોય ને તો પછી મટવું અઘરું છે. રાહત થાય, મટે નહીં. તમને Yes. કેમ રિઝલ્ટ મળ્યું હતું? રિઝલ્ટ ચોથા સ્ટેજ પછી ના મળે. Yes, sir. કમ્પલસરી ની રિપ્લેસમેન્ટ કરવું જ પડે. Yes, sir. પણ બધાને ની રિપ્લેસમેન્ટ જરૂરી નથી, Nothing. બરાબર? એવરી પેશન્ટ ઇઝ નોટ નીડેડ ટુ Yes, ની sir. રિપ્લેસમેન્ટ. એટલે બધાને એ જરૂરી નથી. એટલે ત્રીજા સ્ટેજ સુધી આપણે હજી મટાડી શકીએ છીએ. Yes, sir. ની રિપ્લેસમેન્ટમાં શું કરે? આ ઉપરનું જે છે એ કાપી અને આખો આ નવો મૂકે,
તો નીચેનો હાડકું એ નવું મૂકે અને આખાને સાંધાને સીધો કરીને આપણા પગ આખા સીધા કરી નાખે. ટૂંકમાં બે એવી રીતના જે કહેવાય કે મૂકતા હોય બરોબર. એટલે એની રિપ્લેસમેન્ટ કરે છે એવી રીતનું હોય છે. એટલે આપણા પગ છે ને એકદમ સીધા થઈ જાય અને સાંધા નવા થઈ જાય એવી રીતનું હોય છે. પણ બધાને કરવા જરૂરી નથી. અત્યારે શું હોય કે હવે આયુષ્યમાન કાર્ડમાં એ ફ્રીમાં થઈ જાય છે એટલે બધા શું કે હોસ્પિટલમાં એડમિટ થઈ જાય કે ક્યાં પૈસા દેવા હા, છે yes, એમ કરી exactly. અને સીધું જ ઓપરેશન કરી નાખતા હાજી, હોય. હાજી. હજી બીજા ત્રીજા સ્ટેજમાં હોય ને તો કે કરવું જ છે ને કે વહેલું કે મોડું એમ કરીને બધા કરી નાખતા હોય. હા, બરાબર છે. યસ પણ પછી ઘણા એની સાઈડ ઇફેક્ટ છે, ઘણી એની આડઅસર છે, ઘણા એના કારણ કે અમુક વર્ષ પછી 15-20 વર્ષ પછી ફરીથી કરવા પડતા હોય છે. તો એ ના કારણે જેટલું બને એટલું મોડું થાય અથવા ન કરવા પડે એવું આપણે પ્રયત્ન કરીએ. બરાબર. બીજું કહો તમે. બસ હું તો એ જ કહું કે કોઈને પણ એકેય જાતનો જોઈન્ટ પેન્સ હોય તો પ્લીઝ ડુ વિઝિટ ધ સેન્ટર એન્ડ ઇફ યુ આર ઇન અ સ્ટેજ ઓફ ગેટિંગ ઓપરેટેડ તો ઓપરેશન માટે નહીં જાઓ બટ પ્લીઝ કમ એન્ડ વિઝિટ ધ ઓસ્ટિયો બોન સિટિંગ સેન્ટર એન્ડ મીટ ડોક્ટર નિલેશ રામાણી. પણ મેઇન વસ્તુ શું છે કે આપણી આ સારવાર પદ્ધતિમાં દવા, ઇન્જેક્શન અને ઓપરેશન નથી ને એટલે Yes, એ sir. ફાયદાકારક મેઇન મેઇન ઓફ કોર્સ વસ્તુ યસ છે. બધાને વિડીયોમાં એટલે ખાસ કહેવાનું યસ સર. કે દવા પીને કે ઇન્જેક્શન લઈને કે ઓપરેશન કરીને શરીરને નુકસાન કરવું હા એના હાજી કરતા આવી કઈક પદ્ધતિ અપનાવો કે જેનાથી દવા વગર પણ મટી શકે. મટી શકે. અત્યારે બધાના મગજમાં એક જ વસ્તુ, કઈ થાય દવા લઈ લો, કઈ હાજી થાય દવા લો, કઈ થાય ઇન્જેક્શન લઈ લો, બહુ હા. ના મટે તો છેલ્લે ઓપરેશન કરતા. હા પણ એના વગર પણ મટી શકે. મટી શકે. આપણું બોડી પ્રોપર હીલિંગ જે છે ને ઓટોમેટિકલી હીલિંગ પ્રોસેસ ભગવાને મૂકી જ છે, પણ એને એક શું કહેવાય એક ટેકનિકમાં ઢાળવું પડે હાજી તો મટી શકે. બધામાં દવાની જરૂર નથી. બરાબર. ક્યારેક રેસ્ટની જરૂર હોય, ક્યારેક એક હાજી. સપોર્ટની જરૂર હોય, ક્યારેક એલાઇનમેન્ટની જરૂર હોય. હાજી તો જ્યારે જે જરૂર હોય એ આપીએ તો પ્રોપર હીલિંગ થાય જ. ઓટોમેટિક ઓટોમેશન બોડીમાં છે જ, હાજી પ્રોપર એ હીલિંગ કરવાની કેપેસિટી બોડીમાં છે જ, પણ આપણે એને ટાઈમ નથી આપતા, આપણે એને પ્રોપર પોઝિશન નથી આપતા, આપણે એને સમય નથી આપતા એટલે આ તકલીફ પડે જ. પણ આપણે જો પ્રોપર ગાઈડલાઈન આપીને બોડીને પ્રોપર કરીએ તો બધું રેડી થઈ જાય. આમાં ક્યાં આપણે કોઈ દવા ઇન્જેક્શન કે ઓપરેશન નહીં, કર્યું, નથી. કશું નહીં કર્યું, પ્રોપર એને એના રસ્તે ચલાવ્યો એટલે રેડી કરી દીધું. મેઇનલી ટ્રીટમેન્ટ અહીંયા એવી રીતે મળે છે જ્યાં તમારે કંઈ ઓપરેશનની જરૂર નથી, મેડિસિન્સ નહીં, ઇન્જેક્શન્સ નહીં, એન્ડ ધ ફીસ ઇઝ ઓલ્સો વેરી નોમિનલ. So I request everyone to please come and visit here instead of getting yourself operated. That's it. And I'm very much thankful to you, doctor. Thank you. અમૃતા. શરીર રિલેક્સ. ઓકે. બેસવાનું. પછી શું
ઉલટા સ્વિચ. પગ સીધો રાખો. થઈ જાય. સીધો સો.